હું ગુજરાતમાં એક યુવા દલિત નેતા જિગ્નેશ મેવાણી સાહેબથી એ અપીલ કરું છું કે કોંગ્રેસ જ્યારે માન્યવર કાશીરામજી 1988માં ઇલાહાબાદના પેટા ચૂંટણીમાં જનમોરચાના ઉમેદવાર વીપી સિંહના વિરોધમાં લોકસભાની ચૂંટણી લડ્યા હતા તો રાહુલ ગાંધીજીના પિતા શ્રી રાજીવ ગાંધી માન્યવર કાશીરામજીને લોકસભામાં જવાથી રોકવા માટે કોંગ્રેસથી સુનિલ શાસ્ત્રીજીને ઉમેદવાર બનાવ્યા હતા અને એના કારણે માન્યવર કાશીરામજી ચૂંટણી હારી ગયા હતા. તો શું જિગ્નેશ મેવાણી સાહેબ માન્યવર કાશીરામજીના આ અપમાન જોઈને કોંગ્રેસથી રાજીનામું આપશે?